નમસ્કાર મિત્રો, હું ચિંતન પરમાર આજે તમારી સમક્ષ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે મિત્રો રોજબરોજની ક્રિયા વર્તમાન સમયમાં દરરોજ બનતી ક્રિયા દર્શાવતા કાળને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની વાક્ય રચના થોડીક જોઈ લઈએ એટલે આપણને અંદાજ આવશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે. જો હકાર વાક્ય હોય તો આઈ, વી, યુ, ધે કે બહુવચન, ત્યારે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ યાની કે V1 વત્તા કર્મ. બસ આઈ, વી, યુ, ધે બહુવચન વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 વત્તા કર્મ. એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી, સી, ઇટ, ત્યારે એની સાથે પણ V1 પણ એસ કે ઈએસ વાળું મૂળ ક્રિયાપદ વત્તા કર્મ. એટલે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલું હોવું જોઈએ. જો હકાર વાક્યની અંદર આઈવીયુ ધે સાથે આઈવીયુ ધે અને બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદ સાથે એસ કે ઈએસ પ્રત્યે લાગેલો હોવો જોઈએ. એવી જ રીતે નકારની અંદર આઈવીયુ ધે અને બહુવચન હોય ત્યારે ડુ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, અને એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ડુ કે ડઝ પહેલા આવે, પછી આઈ, વી, યુ, ધે અને ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે ત્રીજો પુરુષ એક વચન હોય જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર ત્યારે ડઝ વત્તા હી, સી, ઇટ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને પ્રશ્નાર્થ વાક્ય. એવી જ રીતે WH ક્વેશ્ચન હોય ત્યારે WH શબ્દ વત્તા ડુ વત્તા આઈવીયુ ધે વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે WH વત્તા ડઝ વત્તા હી, શી, ઇટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. આમ આવી રીતે આ તો તમને એક સિક્વન્સમાં બતાવ્યું. એક સિમ્પલ હું મારા હાથથી લખેલું છે, તમને બતાવું છું. ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. નિયમ એક છે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. બરોબર છે? કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. જો કર્તા આઈ, યુ, ધે અથવા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો કર્તા આઈ, યુ, ધે અથવા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યાદ રાખવા જેવું છે મિત્રો. જ્યારે કર્તા હી, સી, ઇટ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે. સિમ્પલ વસ્તુ છે. હી, સી, ઇટ હોય ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એસ કે ઈએસ પ્રત્યય લગાડો. એવી જ રીતે નકાર વાક્યની અંદર તમે જુઓ, જો સાદા વર્તમાન કાળના વાક્યનું નકાર બનાવવું હોય તો કર્તા પછી મૂળ ક્રિયાપદ હોય, કર્તા પછી તરત જ ડોન્ટ મૂકવું, બાકીનું વાક્ય યથાવત. પરંતુ કર્તા ક્રિયાપદની પાછળ હોય એટલે એસ કે ઈએસ હોય તે કાઢીને ડઝ નોટ મૂકવું. આમ પ્રશ્નાર્થ વાક્યમાં સૌ પ્રથમ ડુ કે ડઝ મૂકવું, બાકીનું વાક્ય યથાવત. એટલે સિમ્પલ વસ્તુ છે. આગળ આપણે જોઈએ. જોયું. હવે મિત્રો એના ઉપયોગ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગ. દરરોજ બનતી ક્રિયાઓ, રૂટીન લાઈફ, રૂટીન એક્શન, તો એવામાં સાદો વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે આપણને અહીં સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. રવિ ગેટ્સ અપ એટ 6 AM ડેલી.
રવિ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગેટને એસ લગાવ્યો છે એટલે ગેટ્સ અપ એટ 6 AM ડેલી. હી ગો હી ગોઝ ટુ સ્કૂલ એટ 7 AM. હી રિટર્ન્સ, જો ક્રિયાપદને એસ લાગેલો છે કારણ કે ત્રીજા પુરુષ એક વચનની વાત થઈ રહી છે. He returns from school at 12:30 p.m. He takes his lunch at 1 o'clock. He writes his homework in the afternoon. He plays games with his friend in the evening. He reads his lesson from 8:30 to 10:30. He goes bed at 11 o'clock. એવી જ રીતે ટેવ રૂપે થતી ક્રિયાઓ હોય ત્યારે પણ સાદો વર્તમાન કાળ વપરાય. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. એ રીતે સત્ય સનાતન વસ્તુ હોય તો એના માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ગણિત વિજ્ઞાનના નિયમો હોય તો સાદો વર્તમાન વપરાય છે. વોટર બોઇલ્સ એટ 100 સેન્ટીગ્રેડ્સ. હવે ભૌગોલિક સત્ય હોય તો એના માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય. ટ્રીઝ શેડ ધેર લીવ્સ ઇન વિન્ટર. કહેવાતો હોય તો પણ સાદો વર્તમાન વપરાય છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ફેલ્યોર આર ધ પિલર્સ ઓફ સક્સેસ. એવરી ડાર્ક ક્લાઉડ્સ હેઝ અ સિલ્વર લાઇનિંગ. એવી રીતે કહેવતોની અંદર પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે મિત્રો આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણને ખબર પડે. જો આઈ રાઇટ હોમવર્ક ડેલી. વી રાઇટ બહુવચનમાં વી રાઇટ હોમવર્ક ડેલી. એવી રીતે યુ રાઇટ હોમવર્ક ડેલી. પછી યુ રાઇટ હોમવર્ક ડેલી બહુવચનમાં પણ. એટલે તમે બધા જાણો છો કે આઈ વી યુ ધે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એવી રીતે ત્રીજો પુરુષ એક વચન આવે તો રાઇટનું શું થઈ ગયું અહીં આગળ? હી રાઇટ્સ હોમવર્ક ડેલી. સી રાઇટ્સ હોમવર્ક ડેલી. ઈટ રાઇટ્સ હોમવર્ક ડેલી. રાજુ રાઇટ્સ હોમવર્ક ડેલી. એમ જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે બદલાય છે. આવી જ રીતે નકારમાં તમે જુઓ. જો આઈ ડુ નોટ રાઇટ હોમવર્ક ડેલી. વી ડુ નોટ રાઇટ હોમવર્ક ડેલી. એટલે આઈ વી યુ ધે સાથે ડુ નોટ આવશે. જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે ડઝ નોટ. હી ડઝ નોટ રાઇટ હોમવર્ક ડેલી. સી ડઝ નોટ રાઇટ હોમવર્ક ડેલી. રાજુ ડઝ નોટ રાઇટ હોમવર્ક ડેલી. આમ આવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે જોઈ શકો છો. એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય જો વાય ડુ આઈ નોટ રાઇટ હોમવર્ક ડેલી ક્વેશ્ચન માર્ક. વેર ડુ યુ કીપ યોર બેગ ડેલી. આમ આ પ્રશ્નાર્થ વાક્યો પણ છે. પેસિવ વોઇસની વાક્ય રચનામાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે છે પણ એ આપણે એક્ટિવ પેસિવમાં જોઈશું. હવે કેટલાક એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ એટલે તમને વધુ વિસ્તૃત ખબર પડશે. હા, સૌથી અગત્યની વસ્તુ જ્યારે આ કાળને આપણે ઓળખવો હોય ત્યારે કેવી રીતે ઓળખાય. તો જો મિત્રો આ કાળની અંદર ટુડે એટલે કે આજે, ડેલી, એવરી ડે, એવરી યર, એવરી મોર્નિંગ, એવરી સન્ડે, એવરી મંથ, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, મોસ્ટલી અને રેરલી. આવા શબ્દો હોય ને તો આપણને ખબર પડી જાય કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ છે. હા, હવે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. એક જ મિનિટ. વાય બ્લેન્ક્સ મિસ્ટર જેડી દવે ખાલી જગ્યા યુ ઇંગ્લિશ ડેલી. હવે તમે વાક્યો જોઈ શકો છો, તમારી સ્ક્રીન પર દેખાય છે. હવે તમે વાક્ય જોશો એટલે આપણને અંદાજ આવી જાય કે જો ડેલી શબ્દ છે અંતે અને પ્રશ્નાર્થમાં ચિહ્ન પણ મૂકેલું છે. જે ડેલી શબ્દ હોય તો કૌંસમાં આપણને આપેલું છે ટુ ટીચ એટલે મૂળ ક્રિયાપદ છે. વાય
હવે મિસ્ટર જે ડી દવે ત્રીજો પુરુષ એક વચન છે, માટે આપણે તમને કીધું છે એમ, તો વાય ડઝ મિસ્ટર જે ડી દવે ટીચ યુ ઇંગ્લિશ ડેલી? વેરી સિમ્પલ. વાય ડઝ મિસ્ટર જે ડી દવે ટીચ યુ ઇંગ્લિશ ડેલી? સેકન્ડ એક્ઝામ્પલ છે એ જુઓ. વોટ ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓન ટીવી એવરી ડે. એવરી ડે છે એટલે આપણને ખબર પડી જાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો ચિલ્ડ્રન છે, બહુવચન છે, તો વોટ ડુ ધ ચિલ્ડ્રન વોચ ઓન ટીવી એવરી ડે? એવી રીતે ત્રીજું વાક્ય છે એ પણ જુઓ. માય ગ્રાન્ડ મધર, જો મિત્રો, માય ગ્રાન્ડ મધર ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ આવશે. ડઝ નોટ ટેલ ક્રિયાપદનું મૂળ રૂપ ટેલ મી અ સ્ટોરી એવરી નાઇટ. માય ગ્રાન્ડ મધર ડઝ નોટ ટેલ મી અ સ્ટોરી એવરી નાઇટ. એવી રીતે ચોથું વાક્ય જુઓ મિત્રો. પીપલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ વિલેજ સ્ટ્રીટ ડેલી. હવે પીપલ બહુવચન છે એટલે પીપલ ડુ નોટ ક્લીન ધ વિલેજ સ્ટ્રીટ ડેલી. હવે ડેલી એ ઓળખ દર્શાવતો શબ્દ થયો. તમે જાણો છો કે બહુવચન હોય ત્યારે ડુ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ડુ નોટ ક્લીન વિલેજ સ્ટ્રીટ ડેલી. હવે ધ એલિફન્ટ ખાલી જગ્યા ટુ બિગ ઇયર્સ. તો આપણે અહીંયા આગળ ધ એલિફન્ટ હેઝ ટુ બિગ ઇયર્સ. એ રીતે મિસ્ટર પરમાર એન્ડ મિસિસ પરમાર ખાલી જગ્યા ટીચર્સ. તો ટુ બી ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો મિસ્ટર પરમાર એન્ડ મિસિસ પરમાર આર ટીચર્સ. ધ સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ ઓલવેઝ ખાલી જગ્યા ધ ટીચર્સ. તો અહીં આગળ આપણે કશું જ કરવાનું નથી. ધ સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ ઓલવેઝ રિસ્પેક્ટ ધ ટીચર્સ મૂળ રૂપ મૂકવાનું છે. બરાબર. એ રીતે બધા એક્ઝામ્પલ પણ તમને આપેલા છે. આ એક્ઝામ્પલ તમે મને આશા છે કે તમે સોલ્વ કરશો. બરાબર. ઓકે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલું જ મિત્રો કરશો તો તમને તકલીફ ઓછી પડશે. એટલે બાકીની કોઈ ક્વેરી હોય તો તમે મને ફોન કરીને પણ જણાવશો. જય સ્વામિનારાયણ.